પરીક્ષામાં સૌથી વધુ કન્ફ્યુઝ કરતા દાખલા એટલે આ પ્રકારના. સૌ પ્રથમ -19 ને બરાબરની પેલી બાજુ લઈ જઈએ એટલે +19 બનશે. 3969 એમના એમ 107 + 19 19 આ તરફ આયા, બંનેનો સરવાળો કરીએ તો સરવાળો બનશે 126. જ્યાં આને વર્ગમૂળમાંથી બહાર કાઢવા તો એક શોર્ટ ટ્રીક ગણાવું. ધારો કે 3900 તો એપ્રોક્સ 50 વડે લઈએ તો પાયો 25 એટલે કે 2500. 60 નો લો તો છાયો છાયો 36 એટલે કે 60 નો વર્ગ થાય 3600. તો આ 60 થી આગળ હશે પણ નજીકના અંતરમાં હશે. તો આનાથી આપણને ખ્યાલ આવ્યો કે આ શું છે, એકમનો અંક 9, 3 તરી 9 તો તમે 63 આને શોધી શકો ડાયરેક્ટ. તો આનું વર્ગમૂળ થશે 63, જ્યાં ક્વેશ્ચન માર્ક આવી ગયો વર્ગમૂળમાં. અહીંયા 126 ભાગાકારમાં હોય ને ગુણાકારમાં લાવો, ગુણાકારમાં હોય ને ભાગાકારમાં લઈ જાઓ તો બનશે ક્વેશ્ચન માર્ક બરાબર 63/126. 63 દુ 126 અને વર્ગમૂળમાંથી બહાર લાવવા માટે બંને તરફ વર્ગ કરીએ તો ક્વેશ્ચન માર્ક બરાબર 1/2 દુ 4 આ થશે જવાબ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.